તો ચોટીલા પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો। જી હા, 13.19 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। પોલીસે વિદેશી દારૂ સહિત યાત્રાધામ અપવિત્ર ન બને તે માટે મોટી કાર્યવાહી કરી છે। વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે। પોલીસે બુટલેગરો પર નિયંત્રણ રાખવા માટે કહી શકાય કે મોટી કાર્યવાહી કરી છે અને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું છે। રાજકોટ તરફ જતા હાઈવે પરથી કારને ઝડપી પાડવામાં આવી છે। દારૂ ઝડપાતા કાર ચાલક પણ ફરાર થયો હતો। ચોટીલા પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। કહી શકાય કે યાત્રાધામને અપવિત્ર ન બને તે માટે પોલીસે આખરે કાર્યવાહી કરી છે અને વિદેશી દારૂને ઝડપી પાડી છે। પરંતુ દારૂ ઝડપાયો છે, પરંતુ કાર ચાલક ફરાર થયો છે। પોલીસે હાલ તો કાર ચાલકને ઝડપવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। તો કહી શકાય યાત્રાધામ ચોટીલામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે કહી શકાય મોટી કાર્યવાહી કરી છે। યાત્રાધામ અપવિત્ર ન બને તે માટે ચોટીલા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે અને વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ જથ્થો ઝડપાતા બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે। 13.19 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે।